નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બીલીમોરાથી સુરત ઉમરગામ ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ ઉગ્ર। બીલીમોરા સહિત આસપાસના વિસ્તારમાંથી સુરત અને ઉમરગામ સુધી રોજગાર માટે રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને સામાન્ય જનતા દ્વારા કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી લોકલ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ હવે વધુ પ્રબળ બની રહી છે। સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા રેલવે તંત્ર તેમજ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે જનહિતને ધ્યાનમાં રાખીને કોરોના દરમિયાન બંધ કરાયેલી તમામ લોકલ અને પેસેન્જર ટ્રેનોને તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે, જેથી હજારો મુસાફરોને રાહત મળી શકે। નોકરિયાત વર્ગ પાસેથી વધુ વિગત જાણીએ। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। ઉમરગામથી સુરત સુધીના જે પાસોલ આપણા છે એના રિગાર્ડિંગ થોડીક અમારી માંગણી છે, તેના માટે ડિસ્કસ કરું છું। આપણે કોવિડ ટાઈમથી આપણે 4 ટ્રેન બંધ છે, જેના અસર આપણે ખૂબ જ પડે છે। રેલવેના રિગાર્ડિંગ અમે ઘણી રજૂઆત કરી, 2021થી આ બાબતે અમે રજૂઆત કરી છે, પણ કોઈ એનો ઉલ્લેખ આવ્યો નથી। હવે અમે CR પાટીલ સાહેબ, ધવલભાઈ, ઉમેશભાઈ, બધા સાંસદો, ધારાસભ્ય બધાને મળી ચૂક્યા છે। દર્શનાબેન જગદોશ જ્યારે રેલવે મંત્રી હતા તેમને પણ અમે આ બાબતે રજૂઆત કરી છે। વચ્ચે 2025માં આપણા સાંસદ CR પાટીલ સાહેબે 2 મેમોની માંગણી અમારી સ્વીકારી હતી અને ચાલુ કરવા માટે કર્યું હતું, પણ આજ સુધી ચાલુ થઈ નથી। તે જ રીતે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ એમને પણ આપણી માંગણીને સ્વીકાર કરીને 1 મેમો ચાલુ કરવા માટે કીધી હતી, તે હજુ ચાલુ થઈ નથી। બપોરના સમયગાળા દરમિયાન જે ટ્રેન નથી ચાલતી તેના માટે ઘણી અસર પડે છે। જે સામાન્ય પબ્લિક જે બપોરના સેશનમાં જે નોકરી પર જાય છે, કોલેજના સ્ટુડન્ટ છે, તે લોકોના માટે આપણે સરગિયાની વિરાર પહેલાં ચાલતી હતી, એ બાદ પૂરેપૂર જનતા હતી, એ બાદ સૌરાષ્ટ્ર હતી, એવી કોઈ ટ્રેન નથી, જેના લીધે બપોરે સવારે 9:30થી 2 વાગ્યા સુધી આપણે ઘણું પિકઅપ હાઉસમાં ટ્રેનની વ્યવસ્થા નથી। હાલમાં મોદી સાહેબે જે આપણે કીધું હતું કે પેટ્રોલ બચાવો, રેલવે બચાવો, તો એના સંદર્ભમાં જો બપોરે કોઈ ટ્રેન આપણે મળી જાય તો ઘણા ઉપયોગી થાય અને ઇંધણનો બી બચત થાય છે। મારું નામ જોનીસ દિલીપભાઈ ગાંધી છે અને મેં વાપી નોકરી કરું છું, જોબ કરું છું ને અમને સવારના ફ્લાઇંગ પછી અમારી પાસે કોઈ ટ્રેન નથી, ડાયરેક્ટ લોકલ અમદાવાદ પેસેન્જર મળે છે। તો અમને કચ્છ એક્સપ્રેસ અમને સુરતથી ઉમરગામ માટે મેમુ ચાલુ કરી આપો ફ્લાઇંગ પછી, અને સાંજે બી અમારી પાસે સયાજી પછી ડાયરેક્ટ ફ્લાઇંગ નાની એક્સપ્રેસ મળે છે, તે ડાયરેક્ટ 9:30 વાગે અમારે અઢી કલાક સુધી વાપી સ્ટેશન પર બેસવા પડે છે। એટલે અમને બી 6:30 વાગે એક મેમુ ટ્રેન ચાલુ થઈ જાય તો અમને શાંતિ ઓછી છે। જો પહેલા જે બંધ કરેલી છે તે ટ્રેન ચાલુ કરો। પહેલા બપોરે જો ધારો કે આવવું હોય કોઈએ સુરત સચિન દસ્તાનવાળા લોકો માટે બપોરે કોઈ ટ્રેન નથી। સૌરાષ્ટ્ર પકડવું હોય બપોરે અહીં આવવું હોય અઢી વાગી જાય, આ પકડવા માટે 12 વાગે મીનપથી નીકળવું પડે, ઉધના જવું પડે પાછું, ને ઉધના જાય પછી ધારો કે સચિન વાળો કોઈ માણસ હોય ઉધના ટ્રેન પકડવા જાય, પછી તે સાઈડિંગ એને સચિનમાં કાઢવામાં આવે, એટલે એને સચિન સ્ટોપ આપી દે અથવા લોકલ ટ્રેન ચાલુ કરો બપોરના ટાઈમે। કોઈ આવવું હોય તો અવાય। સમજો સવારે હમણાં 7:40 ટ્રેન છે, એ પોતે જ 8 વાગે આવે અહીંયા, એ 8:20 પાછી બીજી ટ્રેન છે, એના પછી કોઈ ટ્રેન નથી લોકલ, એ ટ્રેન મૂકો જવા માટે। આવવા માટે સમજો નાઇટ શિફ્ટમાં કોઈ છે તો 7:30 ટ્રેન છે, ત્યાર પછી સીધી 9:45 વાગે તે અહીંયા 11:30 વાગે ઉતારે। નાઇટ શિફ્ટમાં કોઈ નોકરી જવાનું હોય 12 વાગ્યા ખાઈને 12:30 સુઈ પાછી સાંજે સયાજી પકડવાનો હોય, શું મતલબ? ટ્રેનો જોઈએ બંને સાઈડે લોકલ વધારે।